કોકો ગાય દેવીના મોર કોણ ખાય. અહીંયાના બધા જો પાછળ બી આવી જો. મજા આવે બોસ. હાય એવરીવન, વેલકમ બેક ટુ માય વ્લોગ એન્ડ માય ચેનલ. એન્ડ અમે અત્યારે શેબરથી નીકળ્યા છીએ ઘરે જવા માટે, કેમ કે આગળનો ભાગ તમે જોઈ લેજો, કેમ કે બહુ લોંગ વિડીયો થઈ જતો તો પછી અપલોડમાં બી તકલીફ થાય એન્ડ તમને લોકોને બી બોર જેવું થાય. તો બસ હવે ઘરે નીકળીએ છીએ શેબરથી. હવે મળું છું તમને ત્યાં જઈને ખેતરમાં જ્યાં ગાયો ધોવાની બાકી છે. ગાયો આવી ગઈ છે, વાગી ગયા છે 4:30 5. નીકળી છે ફટાફટ ઘરે જઈને મળું છું. ચલો બરાબર. અને આ છે અમારા કાકાનો છોકરો. શું નામ બગા? ગોવિંદ. ગોવિંદ 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 હરે હરે ગોવિંદ ગોવિંદ. બરાબર, ચલો મળો ઘરે જઈને. ગોવિંદ હુઈ ગયો બગા? ચમ હુઈ ગયો? ગોવિંદ શર્મા તો નહીં, જો કે એને વિડીયોનો મોટો થઈને ગોવિંદ બ્લોગ બનાવશે. ગોવિંદ ગોવાળીઓ. એ તો ગાયો રાખશે બ્લોગની. હા, ગોવિંદ ગાયો છે ગોવિંદની અમને બહુ બધી, એક બે નહીં, કેટલી ગોવિંદ ગાયો? 100 ગાયો છે. ચલો ઘરે જઈને મળીએ ખેતરમાં જઈને. આ રસ્તો જુઓ. હા ગોવિંદ, તારી ગાયો આવી. ગોવિંદ, તારી ગાયો આવી બગા. હરે હરે ગોવિંદ. મેં A few moments later. શેબર જઈને આવી ગયા છે પાછા ઘરે. ગોગા મહારાજનું મંદિર છે ત્યાં, કેવું ખેતરમાં. અને દર્શન સારા થઈ ગયા. આ જુઓ, હું બાજુમાં જોઈ લો, ભાગી જાય. જો આમ જુઓ. લે. એન્ડ અહીંયા ફરે છે મોર. મોર છે મોર. એક લે. એક હા લે. લે લે એક લે 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 એ આ જો બાબુ કાકો ગાય દેવીના મોર કોણ ખાય. અહીંયાના બધા જો પાછળ બી આવી જો. એટલા બધા ડરતા નહીં, જો કે પશુ પક્ષી ખાય છે. જો ભગવાને કેટલી કળાથી બનાવ્યા છે, કલર એનો જુઓ ખાલી. વિડીયો અપલોડ કરવાનો બહુ ટ્રાય કર્યો, પણ નેટની સ્પીડ એટલી ડાઉન છે, અપલોડ સ્પીડ જે આવે કે વ્લોગ મારો જતો જ નથી. કેમ કે વ્લોગ છે 23 મિનિટનો, તો અપલોડ જ નહીં થતો. એન્ડ હવે કાલે મારે પાછું ગામડેથી જવાનું છે અમદાવાદ, તો થોડા ઘણા લીંબુ લઈ લઈએ, કેમ કે ત્યાં મળે છે પણ આવા જેવા નહીં મળતા. ત્યાં તો વાદળા બેઠા છે. બોલો બતાવું. એક ઉપર બેઠો હો, એક નહીં ઘણા બધા. જો મને જોઈને ભાગી ગયા. આ બેઠા. ઉતર 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 ઉતર. જો હટ હટ. આ જો મને જોઈને ભાગ્યા. હાય નાઠો. એ કાર્ય એ ઉતર્યો એનામાં. આ શું કરે? વિડીયો ઉતારે શું કરે? બકા તને વાયરલ કરું, તને વાયરલ કરું બકા. ઓય તને વાયરલ કરું. આમાં આવી જા. જો સેલ્ફી જોઈ લો. મોબાઈલ ના લઈ જાય, પછી આ બધા યુટ્યુબ ચેનલ ખોલશે તો અમારું થાય. ક્યાં ગયો? આ રે અહીંયા. આ રે એક અહીંયા બેઠો, એક અહીંયા બેઠો. 3 જો તો 3 છે. ઓહો, હેડ ઉપર છે. ઓ બેટા, હા હા. ઉતર ઉતર. તારી માની છે. જતો રે જતો રે જતો રે. હા જતો રે. જો એ તો જતો રે. હજુ એક છે. ઉતર. તારી માની છે. ઉતર. જતો રે. હા એ એક છે. જો આ છે લીંબુડી. આની પર લીંબુ આવે. તો કે અમારા પપ્પાએ વાયેલી છે, પણ આ બહુ મોટી હતી પહેલાં. એ કહેવાય ને કે પેલી થઈ ગઈ છે,
એના પછી નવી બીજી લાયા છે બાબુ કાકા. મતલબ બાબુ કાકા આજ આની જોડે હતી જ જો કે અહીંયા બીજી નથી લાયા, જો એ નવી પાછી થઈ છે એમ. એન્ડ આ છે અમારું ખેતર, એન્ડ આ છે ઘર. ઘર મતલબ ખેતરમાં ઘર હોવું જોઈએ એ ઘર છે. આની અંદર કંઈ કોઈ રહેતું નથી પણ બધી ચાર ભરી છે. અને અહીંયા બીજી લીંબુડી છે, આ નવી વાઈ છે. આમાં લીંબુ છે, મારે પેલી બાજુ જવું પડશે. ચલો, સનસેટનો ટાઈમ છે, સનસેટનો ટાઈમ. અને એ લોકો ગાયો દોવી. મેં કીધું ચાલ હું ત્યાં સુધી બોર ખાઈ લઉં, કેમ કે કાલે તો પછી ખાવા મળશે નહીં. મોર્નિંગમાં વહેલા નીકળી જાય એટલે હવે બોર ખાવા જઈએ છે. ચલો સનસેટ જોવા. બાકી સનસેટનો નજારો જ કંઈક અલગ છે ગામડે. મેં તો પ્રોપર અમદાવાદમાં કોઈ દિવસ આવી તો નહીં જોયો. અહીંયા જોવાની કંઈક અલગ જ મજા છે. જુઓ એકદમ ક્લિયર દેખાય. મયુર ત્યાં છે ને હું અહીંયા ફરતો અહીંયા આવ્યો. અહીંયાથી પેલી બાજુ જવું છે પણ મયુર હવે આવે ત્યારે જઈએ. એટલે ઘડી હું અહીંયા ફરી લઉં, કેમ કે પછી ક્યારે ટાઈમ મળે આઈ ડોન્ટ નો. એટલે ફરી લઈએ. ચલો. એન્ડ સાચું કહું તો ગામડે રહેવાની મજા અલગ છે. મને બહુ જ ગમે છે કે ગામડે રહેવું, પણ રહી નથી શકાતું. એકવાર તમે ગામની બહાર ગયા, ગામની બહાર જવું બહુ પેલું નથી, જતું રહેવાય છે, પણ પછી ગયા પછી પાછું આવતા વર્ષો લાગે છે. એટલે વિચારીને જવું જોઈએ એવું નથી નહીં જવું જોઈએ, પણ બહુ બધું અચીવમેન્ટ કર્યા પછી તમને એવું થાય કે હવે ગામડે જઈએ. પણ ગામડાની બી એક જિંદગી અલગ છે. જોઈએ આગળ કિસ્મતમાં શું થાય છે. પહેલાં બોર ખાઈ લઈએ. ચલો. એકદમ નેચરલ કુદરતી રીતે પાકેલા બોર એક અહીંયા બી છે. મજા આવે છે કે વેણી ખાવાની મજા આવે છે યાર. કોઈ ઉંમર નથી આની કે તમે મોટા થઈ ગયા છો કે નાના છો. શરમ આવે છે તો પછી તમે કંઈ નહીં મળે. આ બધી મજા તમને મળશે જ નહીં. ચલો થોડા ઘણા બોર મળી ગયા છે એન્ડ હવે નીકળીએ છીએ, કેમ કે હવે પછી પાછું તો કદાચ અત્યારે આપણે 2 દિવસ પછી આવવાનું બી નહીં થાય. એન્ડ હવે જવાનું છે અમદાવાદ. હવે ક્યારે પાછું આવવાનું થાય એન્ડ ક્યારે બોર પાછા ખાવા મળે. પણ હવે બાહુ કાકાએ કીધું આપણે બોરડીઓ અહીંયા થોડી ઘણી રાખીશું તો બોર ખાવાની મજા આવશે. અને હવે હું જઉં છું ત્યાં. મયુર શું કરે છે જોઈએ. પછી ના જઈએ તો પછી બીજી બોરડી છે ત્યાં બોર ખાઈએ. થોડા મજા આવે. એનો ટેસ્ટ બહુ મસ્ત છે. બરાબર. સનસેટ ઓલમોસ્ટ થવા આવ્યો છે. જો ખાલી બતાવું. આ જો કેટલું મસ્ત લાગે યાર. મતલબ એકદમ પ્રોપર. આ જો બાબો કાકો ખબર નહીં ક્યાં ત્યાં શું કરે. મયુર ત્યાં બેઠો ખાટલામાં, ખબર નહીં શું કરે બેઠો. મોબાઈલમાં જ છું હમણાંથી, મોબાઈલમાં જ છે. એટલે આ જો સનસેટ જુઓ કેવું લાગે જો ખાલી છે ને. સુપર યાર. મયુર બી આવી ગયો છે અને હવે અવાડ કૂદી અરીએ અને પેલી બાદ જઈશું. ત્યાં છે બોર. ત્યાં બહુ મોટી બોરડી છે, ત્યાં બોર ખાઈશું થોડા. કાલે અમદાવાદ જવાનું ત્યાં કાલે અમદાવાદ બી થોડા ઘણા લઈ જઈશું. એમને બી ટેસ્ટ ચખાડીએ ગામડાના બોર કેવા હોય છે. મમ્મી એ લોકો બધાને. અરે કૂદવું પડશે પહેલાં. અહીંયાથી કૂદીને પેલી બાજુ જતું રહેવાનું. અહીંયાથી કૂદવું પડશે. અહીંયા તાર બધે. તાર ઉપર પગ નહીં મૂકવાનો ને. હું બતાવું તને. હું તો કૂદી જઉં. મારી કૂદ છે હવે. કૂદ મારી તાકાત હોય. જેવા તેવાના કામ તાર ઉપર ના પગ મેલ. મારું કામ નહીં. એ પડું કૂદ. મારો ટાઈમ નહીં. કૂદ ફટાફટ. હું ભાજી જાય. એ ઢગલા પર પડે આપણે હમું કરી દઈએ. પણ ચલ કૂદ ફટાફટ. એ પી ના પગ મેલ. આ બાજ મેલ. એ કરચો વાગશે. એ બાજ ના મોલ. આ બાજુ મૂક અને કૂદ. હા આ બાજુ પગ રાખીને કૂદ. કૂદ ગોગાન ટાઈમ જાય અમારે. ચાલ અલ્યા હું કૂદ નહીં યાર. પણ હું આવું તો બોલી કણ જાઉં બોલ. હાલ જવું પડે. આની તાકાત ને મોટી મોટી વાતો કરો. ચાલ હા હું કરી દઈએ ને પેલો ભાઈ બોલશે. યાર મારી ટાઈમ પાસ શું કરી યાર. કૂદ ને ચાલ ને યાર. તા પપ્પા બોલી. કૂદ કૂદ. અરે મારું ટાઈમ પાસ ના કરીને આવું તો હું જોઉં યાર. આ મોટી મોટી વાતો કરે ભાઈ જેવો હોય યાર.
ફાટલીને કૂદી જાય મૂકી દે કૂદી ગયો યાર એટલે મેં ટાઈમ પાસ ના કરી યાર એટલે તને ભાતું ભાજી છે એટલે મને અરે યાર અહીંયા પડવામાં શું વાગે યાર મયુર માટી તો હા નીચે ઢગલો તો હા માટીનો ચાલ કૂદ ને કડક થઈ ગયું છે અરે કડક નહીં મયુર હું હાલ પડ્યો તને નહીં ખબર પડતી પડે તો વાગ્યું હવે તું પડતે જોયો પણ ના વાગે માટી હાલ યાર કૂદ મયુર કોક આવો ખોટું બોલશે યાર હેડ ને એક પોતાનો કોન્ફિડન્સ જ નથી ને યાર માણસ કોન્ફિડન્સ ના હોય ને તો કંઈ બી ના કરી શકે નજર ઢગલા ઉપર રાખ ને કૂદી જા તને એવું થતું હતું કે કશું નહીં મારે ટાઈમ પાસ ના કર ગોવા હું ના જવું આગળ યાર ભાઈ હું ભાજી જજો અરે રાત હેડ ઉતર આગળ હો યાર તાકાત તો સર નહીં કઈ પૂછલા પણ મેલને ધક્કો કૂદકો માર કશું નથી ખાતાની મારી બાજુ નહીં બૂમ પડી છે મોય કહેવામાં આવ્યા બોર ખાવાની લાલચમાં મેં ક્યાં ઘૂસી ગયા જુઓ એકલું પાણી નીચે હમણાં કંઈક પાણી વાળેલું હોય ને તો અંદર મોજડી બી બગડવાની છે અને આ જો હેડે જાય બાકી આવી છે મજા કેટલા વર્ષો પછી આપણે મયુર નીકળ્યા ના કોઈક જોઈ જાય તો કે આ શું કરવા આવ્યા એટલે આવો આવો બેટા આવો ચોથી આવે જો ઉંદડો વાદળો બેઠો આગળ વાદળો મોજ મોજ સાયકલ મજા આવે બોસ જલસા કાલે અમદાવાદ જવાનું છે એટલે અત્યારે રાત પડી ગઈ છે મતલબ 6 વાગી ગયા છે 6 નહીં 5:30 6 વાગી ગયા છો કે તો લીંબુ લઈ લઈએ કેમ કે બોર તો લીધા છે પણ કાલે લીંબુ બી અમદાવાદ લઈ જવા પડશે કેમ કે કામ આવશે નેચરલ કામ જો મેં પેલા પડ્યા 2 3 પડલા પડ્યા આલે કાચાની પાકા લે આ તો આમાં જો. વધારે હોય એકદમ પીળાઈને લે રે જો પેલા પડ્યા જો હા દેખાય ઉપર લાવું દેખાય એના આગળ બી 2 પડ્યા જો ચોકો એના આગળ એક્ઝેક્ટલી થોડા આગળ જો એ આગળ છે એટલે બધા આ રે પણ મોટી લે ને મોટી લાગી આલે અરે અહીંયા ના ખા ભાજી એક આ રહ્યું યલો કલરનો એકદમ યલો ગ્રીન યલો 2 ત્યાં પડ્યા મેં જોયા બાકી તો અહીંયા તો કંઈ દેખાતા છે નહીં અંદર જ છે અંધારું થઈ ગયું ને યાર જો અમે લોકો બોર ખાવા ગયા જો મારે પડ્યું યલો દેખાય મને અહીંયાથી હા 2 મિનિટ ચોકો પછી એક આ બાજુ બી જલાય લાકડી હાલ બોલ આકડી એવડી મોટી એ વાડા બાજુ થી આવશે એ બાજુ જ છે બસ કેટલાય પડે બધા હે એ આ બધા ને આ અહીંયાથી ના ફાવે એક આર્યું એ કાઢ્યું લે કાઢ હા છે બહુ આ ઘરે ને ફાવતું અલે અંદર જે વાડા હા રહ્યું આ નજીક લઈ લે નીચે કેટલાય જે કઈ પડ્યો આ નજીક લઈ લે મેં જોયું ને આ રહ્યો મને દેખાય 2 હઈ મેરો 2 હઈ વાલે તું પકડ બરાબર આ તો લાવા દે 2 હી મને ખબર બગો લાકડી કંઈક મોટી આપો ને હવે તો ધોકી લેબુ નહીં આ પડ્યો ખાલી ગાલવા એ પડ્યું નાખો ધોકલું લઈ લે એ કારી લે લે જા પેલું તું ધોકલું લે ત્યાં જે 2 બીજું દેખાય મને આ રહ્યા એ કાઢ્યું લે તું મને હાલ દે હું કાઢું લે આટલું ધ્યાન રાખજે તારનું હા લે આગળ મુક બોલે આ મને દેખાય તને નહીં દેખાતું દેખાય એ આ રહી જો અહીંયા બતાવું તારા જો કામ નહીં લાવવાના આ જો આવી જો એ લાવવાની રીત હોય આ જો નહીં આવું ભરાઈ રહ્યા કોણ કાઢશે જો આટલા બધા લઈ લીધા મેરા ગ્રીન ને લઈ લે ચાલ બીજા પડ્યા હશે જોઈ લે ક્યાં લાકડી લે આ પડી લાકડી લઈ લે લાઈ મારા હાથમાં લેબુ હી લેવો આ પકડો
એકદમ પાકેલા એકદમ. લાવ હું બતાવું તને નહીં બગા. આની સ્મેલ તો તું જો ખાલી નેચરલ. હા હા હજુ મોટા મોટા બોલે. હજુ અંધારું થઈ ગયું છે, ઘરે જવું પડશે. ચલો ઘરે જઈએ, આજનો દિવસ પૂરો. ચલો. હા 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 હા, ઠંડી પડે છે, કોઈ ઠંડી પડે છે, વાત જવા દો. અત્યારે વાગ્યા છે મયુર 8:30 એન્ડ અત્યારે જમવા બેસી ગયા. કેમ કે સવારના આજે ખાલી પ્રસાદી લીધે જમ્યા નથી. બસ જમી લઈએ શાંતિથી. એન્ડ આજે બનાવી છે માએ સબ્જી કે તમે ઓગળે બી ખાઈ જાઓ. મેં તો તારી ઓગળી હાચવી નાખજો, પેલી ફિંગરપ્રિન્ટવાળી એ બધી ખાઈ જા. ફિંગરપ્રિન્ટવાળી હાચવી નાખજે. હા, એવું શાક બન્યું હશે, બતાવું. એન્ડ મસ્ત જમી લઈએ. એન્ડ આજે લાસ્ટ નાઇટ છે આજે. કાલ સવારે મોર્નિંગમાં 5 વાગે નીકળવાનું છે. તો માએ બહુ સેવા કરી. અને આજે બાવકાકા એટલા બધા ફર્યા છે ને કે અહીંયા જે જમવાનું છે ને ત્યાં ઊંઘી ગયા. પહેલાં ઘરમાં ઊંઘવા બી નહીં ગયા. તો બસ જમી લઈએ ફટાફટ. મને બી ભૂખ લાગી છે. આ એને થોડો કહેવાય ને હાથ પગ ધોયા હતા, મજા આવી. કેમ કે નાહવાની તો અહીંયા સપનામાં બી ના આવી જ્યારે નાઇટમાં. કેમ કે કાલ મોર્નિંગમાં બી ઠંડા પાણી નાહ્યો છું. તો ફટાફટ જમી લઉં, ભૂખ લાગી છે. આ છે દેશી વટાણા અને લીલી ડુંગળી. બીજું કંઈક દેખાય છે એ છે રીંગણા અને ચોળા, મરચાં, અને આ છે આલુ સેવ, અને આ છે રોટલી. એન્ડ મજા આવે છે જમવાની. જે વાગ્યા છે તો ખબર નહીં કેટલા વાગ્યા, મૂકો ને યાર. વાગે શું કરો. તો બસ મસ્ત જમી લઈએ. માડી દૂધ લાવી દો ખાલી. માડી દૂધ આપી દો માડી. કાલે મોર્નિંગમાં 5 વાગે ઘેર અમદાવાદ. એક બી મારો બ્લોગ અપલોડ નહીં થયો નેટવર્કના લીધે. એટલે હવે નેટવર્ક કાલે મળી જશે. ચલો અત્યારે ફેર દૂધ પાઈ ગયું. તો અત્યારે મારું દૂધ બી કાઢ્યું ને તો ઊંકારા કરવા માંડી. બોલ છે હાલ પીધું છે હજુ બીવાય લાઈટથી બીવાય. અને મારું દૂધ આવી ગયું. ચલો મસ્ત આજે જમી લે દેશી. ફેર પાછું નહીં ખબર નહીં ક્યારે જમવા મળે. રોયો મયુર. ચલો દૂધ બૂધ પી લઈએ. આજે લાસ્ટ નાઇટ છે, પછી ખબર નહીં હવે ક્યારે આવું જમવા મળે. હાય એવરીવન,